હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? આજના લાઈવ સેશનમાં આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જલ્દી આવી જાઓ માય ડિયર લિટલ સ્ટાર, માય ડિયર લિટલ મોન્સ્ટર. આજના લેક્ચરમાં આપણે ઇંગ્લિશનો સૌથી મહત્વનો ટોપિક જોવાના છીએ, અથવા તો ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છીએ, કે જેનું નામ છે ડુ ઇઝ ડાયરેક્ટેડ. સાથે સાથે આજના સેશનમાં તમારા માટે એક સરપ્રાઈઝ પણ છે, તમારા માટે એક ગિફ્ટ પણ છે. અને હા, આમ પણ યાર વિદ્યાર્થીઓને ગિફ્ટ આપતા રહેવા જોઈએ. વિદ્યાર્થીઓ માટે આવી કંઈક ને કંઈક ચેલેન્જ આપતી રહેવી જોઈએ, કે જેથી કરીને વિદ્યાર્થીઓ એક્ટિવ રહે. તો તમારા એક્ટિવેશન માટે, તમારા પ્રેક્ટિસ માટે ખાસ આ ગિફ્ટ, ખાસ આ જે કહેવાય ને પ્રોજેક્ટ, એ ચાલુ કરવામાં આવ્યો છે. સૌથી પહેલા જેટલા વિદ્યાર્થીઓ લાઈવ આવ્યા છે એ ફટાફટ આજના વિડીયોને લાઈક કરી દે, શેર કરી દે, સબસ્ક્રાઇબ કરી દે. સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ નહીં ભૂલવાનું. ડુ ઇઝ ડાયરેક્ટેડ કે જે તમને એક્ઝામમાં અંદાજે 4 માર્ક્સમાં પૂછાય છે, પણ અંદાજે નહીં, 4 માર્ક્સમાં જ પૂછાય છે. માય ડિયર લિટલ સ્ટાર, ધોરણ 10 વિષય અંગ્રેજી ડુ ઇઝ ડાયરેક્ટેડ તમને એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાય છે, જેમાં 2 માર્ક્સ અલગ, મતલબ કે માર્ક્સનું ડિવાઈડ થયા હોય છે. આ 4 માર્ક્સ જે છે એ 2 માર્ક્સમાં ડિવાઈડ થાય છે. કેટલા માર્ક્સમાં ડિવાઈડ થાય છે? 2 માર્ક્સમાં ડિવાઈડ થાય છે. આ જે પહેલો ક્વેશ્ચન છે એમાં કાં તો તમને ટેન્સને લગતો પેરેગ્રાફ પૂછે, કાં તો તમને જેન્ડરને લગતો પેરેગ્રાફ પૂછે, કાં તો તમને નંબરને લગતો પેરેગ્રાફ પૂછે. ભાઈ આ ત્રણમાંથી કોઈ એક હશે. તમને એમ થાય કે ઓહો, ત્રણેય ટેન્સ, ત્રણેય થિયરી સમજવા જવાની. હા ભાઈ, સમજવા જવાની, ત્રણેય થિયરી સમજવા જવાની. નેક્સ્ટ એના પછી બીજા 2 માર્ક્સમાં કમ્પલસરી તમને એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસમાં કન્વર્ટ કરવાનું પૂછશે. હજી એની થિયરી કદાચ તમારી શાળામાં ચાલી ન ચાલી, પણ 9મા ધોરણમાં તમે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ ભણી ગયા છો, હા કે ના? સૌથી પહેલા તમે લાઈક કરી દો. હવે આપણે ટોપિક ભણવાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ પહેલા આકર્ષક ઇનામ વિશે હું વાત કરી દઉં. પરંતુ કોઈ પણ ઇનામને જીતવું હોય તો એના માટે કેટલાક રૂલ્સ હોય, એના માટે કેટલીક કન્ડિશન હોય. જો એ કન્ડિશન અને રૂલ્સ ફૂલફિલ થાય અને એમાં મહેનત કરવામાં આવે તો ચોક્કસ તમે વિજેતા બનશો. ચાલો હું સમજાવી દઉં મારા સરસ મજાના અવાજમાં. કાન અહીંયા, ધ્યાન અહીંયા, ફોકસ અહીંયા. વિડીયોને કરી લો ઝૂમ. તો સૌથી પહેલી અમારી શરત છે એ છે કે ભાઈ તમારે આ વિડીયોને, ચેનલને લાઈક કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની છે. દરરોજ લાઈવ લેક્ચર જોવાના છે, કમેન્ટ કરવાની છે. દરેક લેક્ચરની નીચે તમારે કમેન્ટ કરવાની છે આઈ એમ વિનર. કેવું ભાઈ? આઈ એમ વિનર. સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ કમેન્ટ. આ ત્રણેય વસ્તુનો સ્ક્રીનશોટ તમારે આ નંબર ઉપર મોકલી દેવાનો છે. 992445 400. 9, 10, 11, 12 ચારે ધોરણના વિદ્યાર્થીઓના મોઢા ઉપર આ નંબર તો યાદ જ હશે, છપાઈ ગયું હશે. 992445 400. તો માય ડિયર સ્ટુડન્ટ, બસ તમારે આનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલવાના છે. લકી વિનરને મળશે દરરોજ આકર્ષક ગિફ્ટ. ડેલી તમને આકર્ષક ગિફ્ટ મળશે. આજે હું આનું એનાઉન્સમેન્ટ કરું છું. ડેલી લકી વિનર જે છે એ વિનરને અમારા તરફથી એ સરપ્રાઈઝ રહેશે. પછી એવું નહીં કહેતા કે મેમ એ લકી, મતલબ કે એમાં ઇનામ તરીકે શું છે ભાઈ, એ સિક્રેટ છે, પણ મળશે. અમે અહીંયાથી ભાઈ એનાલિસિસ કરીને, અમે ચેક કરીને કયા વિદ્યાર્થીઓએ લાઈક કરી છે, સબસ્ક્રાઇબ કરી છે, એમના સ્ક્રીનશોટ જોઈને, એનાલાઇઝ કરીને, એમની ડિટેલ જોઈને પછી ત્યાં લકી સ્ટુડન્ટ સિલેક્ટ કરવામાં આવશે. ત્યારબાદ તમને શેર કરવામાં આવશે, જે અમારા દ્વારા કહેવામાં આવ્યું છે કે આકર્ષક ઇનામ તમને આપવામાં આવશે. તો એ ડેલીનું રહેશે. ઓકે, ચાલો જોઈએ હવે આપણે. તો હવે તો બની જ જાય, લાઈક પણ થઈ જાય, सब्सक्राइब भी बनता ही है कि नहीं बनता है. ચાલો નેક્સ્ટ એના પછી હવે ઇનામની જ વાત ચાલે છે, તો કેમ નહીં ઇનામની સાથે સાથે બીજા ઇનામની પણ વાત કરી લઈએ આપણે. તો જો તમે પ્લે સ્ટોર પર જજો, મોબાઈલમાં યુથ એજ્યુકેશન એપ્લિકેશન લખજો, એટલે આવા સિમ્બોલ સાથે એક એપ્લિકેશન આવશે. એ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની છે. એ એપ્લિકેશનમાં આમ જોવા જાવ તો ઘણા બધા બેનિફિટ છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે. હા, એ પેડ એપ્લિકેશન છે, પણ માત્ર ને માત્ર એક ટીચર માટે, પણ વિદ્યાર્થી માટે નહીં. વિદ્યાર્થી માટે ફ્રી સેવા આપતી એપ્લિકેશન, કે જેમાં તમારા માટે કામનો વિભાગ છે લર્નિંગ સેક્શન. આ સેક્શનમાં તમને ટેક્સ્ટબુક, ચેપ્ટર વાઇઝ ટેક્સ્ટબુક મળશે, વિડીયો મળશે, મટીરિયલ મળશે, રીડિંગ મટીરિયલ મળશે, પ્રેક્ટિસ પેપર. ભાઈ એમસીક્યુ ની પ્રેક્ટિસ પણ કરી શકશો.
ભાઈ અહીંયા તમારે એક્ઝામિનેશન આપ્યું હોય, જો તમે અહીંયા સાયન્સ સબ્જેક્ટ સિલેક્ટ કર્યો છે તો કોઈ પણ સબ્જેક્ટ સિલેક્ટ કરો છો અને એ સબ્જેક્ટમાં જો MCQ આવતા હોય તો તમે કોઈ પણ હેતુલક્ષી ક્વેશ્ચનની, તો અહીંયા જે બ્લુ કલરનું તમને દેખાય છે ને બટન કે જેમાં લખ્યું છે એક્ઝામિનેશન, ત્યાં જજો, ત્યાં તમે એક્ઝામ આપી શકશો. ભાઈ આવા ઇમોજી સાથે તમને પોઈન્ટ્સ મળતા રહેશે. ભાઈ આવી રીતે ઘણી મસ્ત રીતે ડિઝાઇન કરવામાં આવી છે. ક્વેશ્ચનને સ્કીપ કરવાનો ઓપ્શન, પ્રીવિયસ ક્વેશ્ચનમાં જવાનો ઓપ્શન અને નેક્સ્ટમાં જવાનો ઓપ્શન. તો ભાઈ આના માટે પણ તૈયાર રહો, બરાબર. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. તમારા અભ્યાસક્રમને વધુમાં વધુ બેસ્ટ બનાવો. આ એક તમારા માટે કહેવાય ને કે એક અમૂલ્ય તોહફો છે, એક અમૂલ્ય ભેટ છે કે જેના દ્વારા તમે પ્રેક્ટિસ કરી શકો છો, તમારા સબ્જેક્ટને વધારે માસ્ટર બનાવી શકો છો. વિદ્યાકુલની ટીમ તો છે જ, પણ તમારે પણ પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર. ચાલો નેક્સ્ટ હવે આપણા ટોપિકની શરૂઆત કરીએ, આપણા ટોપિકને કન્ટિન્યુ કરીએ. માય ડિયર સ્ટુડન્ટ, અહીંયા જે ઇમેજ દેખાય છે, મે બી આ જે ઇમેજ છે એ ઇમેજમાં હું કહું, મતલબ કે વાત કરું આ ઇમેજની, સૌથી પહેલા તો આને સાયલેન્ટ કરી દેવો જોઈએ, પણ સાયલેન્ટ નહીં થાય. હવે આ જે મૂન છે એ મૂનને ઇંગ્લિશમાં મૂન કહેવાય, ગુજરાતીમાં ચંદ્ર કહેવાય અને સ્પેનિશમાં લુણા કહેવાય. સ્પેનિશમાં શું કહેવાય છે? લુણા કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જેવી રીતે એક વસ્તુની અલગ અલગ ભાષામાં અલગ અલગ ભાષાઓ હોય છે, સેમ એવી રીતે અંગ્રેજીમાં 3 કાળ છે, 3 ટેન્સ છે. 3ના ટેન્સના 3 પ્રકાર છે. એક તો આપણું બાળપણ એટલે કે આપણું પાસ્ટ, બીજું આપણું હાલ એટલે કે આપણું પ્રેઝન્ટ ટેન્સ, હાલ જે તમે ભણી રહ્યા છો ક્લાસમાં બેસીને એ આપણું પ્રેઝન્ટ, અને ભવિષ્યમાં ભણીને આપણે જોબ કરીશું, કોઈની સાથે બિઝનેસ ડીલ કરીશું, કોઈની સાથે આપણે કહેવાય ને કે એઝ અ એમ્પ્લોય તરીકેની ડીલ કરીશું, કોઈને ત્યાં નોકરી કરીશું, એના કરાર કરીશું, તો તે આપણું શું છે? ફ્યુચર છે. ઇન શોર્ટ, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર આ 3 ટેન્સ છે. આ 3 કાળના પ્રકાર છે. તમે સાંભળ્યું હશે, રામાયણ અથવા મહાભારત જોયું હોય તો મહાભારતમાં તમે એવું સાંભળ્યું હશે કે સહદેવ જે હતા એ ત્રિકાળ જ્ઞાની હતા. રાવણ જે હતા એ રાવણ પણ ત્રિકાળ જ્ઞાની હતો કે જેને 3 કાળનું જ્ઞાન હતું. તો એ 3 કાળ એટલે કયા કાળ? વર્ત, ભૂત અને ભવિષ્ય. એ 3 કાળની વાત કરેલી છે, વર્ત, ભૂત અને ભવિષ્ય. તો ટેન્સના મુખ્ય 3 પ્રકાર છે, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. એક આપણું ભૂતકાળ કે જે ભૂતકાળ વીતી ગયું છે, એક આપણું પ્રેઝન્ટ કે જેમાં આપણે કઈક ક્રિયાઓ કરીએ છીએ, અને એક આપણું ફ્યુચર, ભવિષ્ય કે જેમાં આપણે આવું કઈક કરતા હશું, આપણે આવું કઈક બન્યા હશું. સમજાય છે? તો આ 3 ટેન્સ. હવે આ 3 ટેન્સને એઝ અ ટેબલ તરીકે મેં રિપ્રેઝન્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. નાઉ સમજો. હવે 3 પ્રકાર છે, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. 3 ટાઈપ છે. હવે એ 3 ટાઈપમાં પાછા પેટા પ્રેઝન્ટ ટેન્સનું સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ એન્ડ પરફેક્ટ કન્ટિન્યુઅસ. હવે જો તમને ડુડસ આપેલું હોય તો એનું ભૂતકાળ શું થાય? ડીડ થાય. ડીડ આપેલું હોય તો ડીડ નું ભૂતકાળ શું થાય? વિલ થાય. વિલ ભવિષ્યકાળ વિલ થાય. જો ભવિષ્યકાળ તરીકે વિલ આપેલું હોય તો એનું વર્તમાન કાળ શું થાય? ડુડસ થાય. જો એનું ભૂતકાળ શું થાય? ડીડ થાય. મતલબ કે તમારે શબ્દોની શું રમવાની છે? અહીંયા રમત રમવાની છે. અહીંયાથી શબ્દને ઉપાડીને ત્યાં મૂકવાનો છે, ત્યાંથી શબ્દને ઉપાડીને અહીંયા મૂકવાનો છે. એ શબ્દની જગ્યાએ આ શબ્દ મૂકવાનો છે, એ શબ્દને કાઢી નાખવાનો છે. બસ આ જ તમારે રમત રમવાની છે. બસ શબ્દ યાદ રાખી લો કે પ્રેઝન્ટના કયા કયા શબ્દ છે, પાસ્ટના કયા કયા શબ્દ છે અને ફ્યુચરના કયા કયા શબ્દ છે. બીજી રમત શીખો એ કે ફોર એક્ઝામ્પલ તમને વિલ એટલે કે ભવિષ્યકાળનો પેરેગ્રાફ આપેલો છે અને તમને ઉદાહરણમાં એમ કીધું છે કે તમારે ભૂતકાળ કરવાનું છે, તો જ્યાં વિલ નોટ પ્લસ V1 હોય તો ત્યાં ડીડ નોટ પ્લસ V1 આવશે. જ્યાં વિલ પ્લસ V1 હશે તો ત્યાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે. જ્યાં વિલ બી હશે ત્યાં હેડ બીન અથવા તો હેડ પ્લસ V3 નું ફોર્મ આવશે. હેડ તો ન આવે પરંતુ વોઝ વર આવે, કારણ કે બી છે તો વિલ બી આપેલું હોય તો વોઝ વર આવશે. જ્યાં તમને વિલ બી અને V5. હવે V5 સમજો યાર માય ડિયર સ્ટુડન્ટ, V5 શબ્દને સમજો. કદાચ તમે વર્બના 5 ફોર્મ નહીં ખબર હોય, V1, V2, V3, V4, V5. તમને ખબર, જ્યારે મેં શરૂઆત કરી હતી ને ક્રિયાપદના શબ્દોને સમજવાની, એમની થિયરી સમજવાની શરૂઆત કરી હતી ને, ત્યારે
હું V4 ને એઝ અ ING ના ફોર્મ તરીકે કહેતી હતી અને V5 ને એઝ અ SKES ના ફોર્મ તરીકે કહેતી હતી. જ્યારે મેં ગૂગલમાં સર્ચ કર્યું ત્યારે ઘણી બધી અલગ અલગ મતલબ કહેવાય ને કે ભાઈ અંગ્રેજીના જે કોર્સ ચલાવતા હોય, અંગ્રેજી શીખવાડતા હોય, તો મને અલગ અલગ વેબસાઇટમાં અલગ અલગ આના ડેફિનેશન મળી. કોઈ લોકો V4 ને એઝ અ SKES નું ફોર્મ કહે છે, તો કોઈ લોકો V5 ને એઝ અ ING નું ફોર્મ કહે છે. કોઈ લોકો V4 ને એઝ અ ING નું ફોર્મ કરે છે, તો કોઈ લોકો V5 ને SKES નું ફોર્મ કરે છે. પછી જ્યારે આયર્સ માં મતલબ કે આયર્સ નો સિલેબસ જોયો, એમની જ્યારે એમનો કોઈ સિલેબસ તો નથી હોતો, આમ જોવા જઈએ ખાલી એક પેપર ફોર્મેટ હોય છે. તો એમની પેપર ફોર્મેટ કરાવતા પહેલા થિયરી કરાવવામાં આવે ને, તો ઓલમોસ્ટ આયર્સ ના બધા ક્લાસીસમાં V4 ને SKES ના ફોર્મ તરીકે લે છે અને V5 ને એઝ અ ING ના ફોર્મ તરીકે લે છે. તો તમે સમજો, જ્યાં મેં V5 લખ્યું હશે ત્યાં ING નું ફોર્મ આવશે અને જ્યાં મેં V4 લખેલું હશે ને ત્યાં SKES વાળું ફોર્મ આવશે. કેવું આવશે? SKES વાળું ક્રિયાપદનું સ્વરૂપ આવશે. ચાલો, ક્લિયર આટલું? હવે તમે કન્ફ્યુઝ નહીં થતા કે V4 અને V5 એટલે શું થાય. સૌથી પહેલા V બોલે તો વર્બ, V બોલે તો ક્રિયાપદ, બરાબર? ક્રિયાપદના રૂપોની અહીંયા વાત કરેલી છે. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ, V4 એટલે SKES વાળું રૂપ, V5 એટલે ING નું રૂપ. જે વિદ્યાર્થીઓ મારી પાસે રેગ્યુલર ગ્રામર ભણે છે એમને આ ક્રિયાપદના 5 સ્વરૂપો બહુ સારી રીતે યાદ હશે, બરાબર ને? ચાલો જોઈએ હવે આપણે આગળ એના પછી. તો જ્યાં જ્યાં તમને will be પ્લસ V5 આપેલું હશે અને એનું ભૂતકાળ કરવાનું કીધું હશે, તો શું થશે? was were પ્લસ ING નું ફોર્મ. જ્યાં તમને will have પ્લસ V3 નું ફોર્મ આપેલું હશે, તો એનું પાસ્ટ ફોર્મ શું થશે? had પ્લસ V3 નું ફોર્મ. જ્યાં તમને will have been પ્લસ V5 આપેલું છે, તો એનું શું થશે? had been પ્લસ V5 થશે. સેમ એ કન્ડિશન પ્રેઝન્ટ માંથી પાસ્ટ માં લાગે, પાસ્ટ માંથી ફ્યુચર માં લાગે, ફ્યુચર માંથી પ્રેઝન્ટ માં લાગે. એમિઝાર આપ્યું એનું પાસ્ટ ફોર્મ was were થાય, હેવેઝ નું પાસ્ટ ફોર્મ had થાય, એનું ફ્યુચર ફોર્મ પણ હું લખી નાખું will have been થાય. હા, હેડ આપેલું હોય તો will have been તમારે કરવું પડે. સમજાય છે? હેડ આપેલું હોય તમારે કેવું તો પડે ને કે ભાઈ will, અહીંયા તમને હેડ આપેલું છે તો હેડ નું શું થાય છે? will have થાય છે. તો શું થશે? will have થશે. બી ને કાઢી નાખું, ખાલી will have થશે. ક્લિયર? હવે એ ટેબલને આધારે એક પેરેગ્રાફ આપણે ચેન્જ કરીએ. એક પેરેગ્રાફને આપણે ચેન્જ કરીએ. ટ્રાય કરજો. ચાલો જો, we shall go, અહીંયા તમને શું કીધું? we went. shall go, went, shall go, went, shall go, went. shall go is the future word, ફ્યુચર વર્બ, હેલ્પિંગ વર્બ. શેલ ગો જે છે એ શું દર્શાવે છે? ફ્યુચર દર્શાવે છે. જ્યારે વેન્ટ એ શું દર્શાવે છે? પાસ્ટ દર્શાવે છે, મતલબ કે ભૂતકાળ દર્શાવે છે. તો ઉપરનો જે ફ્યુચર પેરેગ્રાફ છે એ પેરેગ્રાફને તમારે પાસ્ટમાં કન્વર્ટ કરવાનો છે. નાઉ, જેવી રીતે મને ખબર પડી કે વેન્ટ એ પાસ્ટ ફોર્મ છે, તો તમને ખબર હોવી જોઈએ કે વેન્ટ એ પાસ્ટ ફોર્મ છે. નાઉ ત્યાં એક ક્વેરી થાય કે મેમ કઈ રીતે ખબર પડે કે વેન્ટ એ પાસ્ટ ફોર્મ છે? તો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આગળ હમણાં એના માટે એક આવે છે, એનો માટે જ હું તમને કહું છું કે તમારે આ ક્રિયાપદો સમજવા છે કે કઈ રીતે ખબર પડે કે વેન્ટ એ ભૂતકાળનું રૂપ છે. તો એના માટે આજના જ લેક્ચરમાં એક એનું સોલ્યુશન છે કે જે સોલ્યુશન હું તમને હમણાં કહીશ, પણ એના માટે તમારે ખમવું પડશે. એના માટે તમારે થોડીક રાહ જોવી પડશે, કારણ કે બધું પ્લાનિંગ કરીને આવીશું. ઓબ્વિયસલી ઘણા વિદ્યાર્થીઓને આ સવાલ હશે, તે ક્વેરી હશે, તે ક્વેરી હશે, કઈ રીતે ખબર પડશે, કઈ રીતે દિમાગમાં બેસે, એ બધાનું સોલ્યુશન જે છે એ છે આજના જ વિડીયોમાં છે. પણ એના માટે તમારે કનેક્ટ રહેવું પડશે, જોડાયેલું રહેવું પડશે. ઓકે, ચાલો તો જોઈએ. અહીંયા તમને શેલ બાય આપેલું છે. તો જ્યારે તમે કોઈ પણ પેરેગ્રાફમાં કાળને લગતા ફેરફાર કરો છો ને, તમારું એક જ કામ, અને એ કામ શું? એક તો સહાયકારક ક્રિયાપદ શોધવાનું અને બીજું તમારે ક્રિયાપદ શોધવાનું. આ બે વસ્તુ મળી જાય ને એટલે છાના માના આમાં ફેરફાર કરવાની શું કરી દેવાની? શરૂઆત કરી દેવાની. જેમ કે અહીંયા તમને શેલ બાય આપ્યું છે, એના પછીના સેન્ટેન્સમાં તમને શેલ ઇટ આપેલું છે. ચલો, શેલ બાય નું પાસ્ટ ફોર્મ શું થાય? જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે, ફટાફટ આન્સર આપો કે અહીંયા જે તમને શેલ બાય અને શેલ ઇટ આપેલું છે, તો આ બંને શબ્દનું તમે પાસ્ટ ફોર્મ શું કરશો? ક્યાં હો રહા હે? બાત હો રહી હે? હા, બસ બાतें करा करो, मत करो यार, पढ़ा करो. મેમ અહીંયા રાડો નાખી નાખીને ભણાવે છે, ચૂપચાપ અહીંયા ધ્યાન આપો. ગુગાશ, ગુકેશો,
હા, ચાલો તો આપણે અહીંયા શેલ બાય નું પાસ્ટ ફોર્મ શું કરીએ? BOUGHT, બરાબર ને? રેડી કે સાચું કે ખોટું? હા, તમે કે હે મેમ ઓ ન લખો, તમે એ લખો ને, આપણે પછી ખાલી ખોટું જોઈ લેજો, બરાબર. નેક્સ્ટ, વી શેલ ઈટ. ઈટ નું પાસ્ટ ફોર્મ શું થાય? એટ. ઈટ, એટ, ATE. કેવું TE? ATE. બ્રોટ ના બેટા, બ્રોટ કોનું થાય? જ્યારે તમને ત્યાં બ્રિંગ આપેલું હોત ને, તો એ બ્રિંગ નું પાસ્ટ ફોર્મ શું થાત? બ્રોટ થાત. એનું ભૂતકાળનું રૂપ શું થાત? બ્રોટ થાત. પરંતુ આનું શું થશે? બોટ જ થશે, બરાબર. BOUGHT. નેક્સ્ટ એના પછી જે રીતે મેં તમને કહ્યું કે 3 પ્રકારના ચેન્જીસ તમને પૂછાઈ શકે, તો ડુઝ ડાયરેક્ટમાં હું તમને પહેલો ટોપિક આજે હું કરાવવાની હતી અને એ પહેલા ટોપિકમાં ટેન્સ થઈ ગયું કમ્પ્લીટ. તો એની સામે મૂકો ખરું. માત્ર 30 મિનિટમાં, હજી આપણી પાસે ઘણો બધો ટાઈમ છે, ઓછા સમયમાં હું તમને 3 ટોપિક હું સમજાવી દઈશ. પણ હા, એના માટે તમારા બેઝિક ક્લિયર હોવા જોઈએ, જેમ કે ક્રિયાપદના 5 સ્વરૂપો, જેમ કે સહાયકારક ક્રિયાપદ. બાકી બધું મારા ઉપર છોડી દો, બાકી બધું હું તમને સમજાવી દઉં, પણ આટલા શબ્દનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ, જે મેં તમને બેઝિક ઇંગ્લિશના પાર્ટ 1 અને પાર્ટ 2 માં સમજાવેલું છે. જોયા છે બેઝિક ઇંગ્લિશના પાર્ટ 1 અને પાર્ટ 2? યુટ્યુબમાં છે આપણા બેઝિક ઇંગ્લિશનો પાર્ટ 1 અને પાર્ટ 2 લાવેલો, મતલબ કે એના વિશે આપણે લાઈવ સેશન લઈને આવ્યા હતા, એમાં જ મેં તમને સમજાવી દીધું હતું. ચાલો જોઈએ હવે આપણે આગળ. જેન્ડર ને લગતું ટેબલ તમને અહીંયા આપેલું છે. તો જેન્ડર ને લગતા ક્વેશ્ચનમાં તમને શું પૂછાશે? એ તમને કહેશે મેલ હોય તો ફિમેલ કરો, ફિમેલ નું હોય તો મેલ કરો, મતલબ કે જ્યાં બોય છે ત્યાં ગર્લ કરો, ગર્લ હોય તો બોય કરો, મેન હોય તો વુમેન કરો, વુમેન હોય તો મેન કરો, મિસ્ટર હોય તો મિસિસ કરો અથવા તો મિસ કરો, અને મિસિસ હોય તો મિસ્ટર કરો, સર હોય તો મેમ કરો, મેમ હોય તો સર કરો, હોર્સ હોય તો મેર કરો, મેર હોય તો હોર્સ કરો, ઓથર હોય તો ઓથરેસ કરો, ઓથરેસ હોય તો ઓથર કરો, લાયન હોય તો લાયનેસ કરો, લાયનેસ હોય તો લાયન કરો, પોઈટ હોય તો પોઈટેસ કરો, અને પોઈટેસ હોય તો પોઈટ કરો, પીકોક હોય તો પીહન કરો, પીહન હોય તો પીકોક કરો, લેડી હોય તો જેન્ટલમેન કરો, અને જેન્ટલમેન હોય તો લેડી કરો, હી હોય તો શી કરો, શી હોય તો હી કરો, ગોડ હોય તો ગોડેસીસ કરો, અને ગોડેસીસ હોય તો ગોડ કરો. મતલબ જ્યાં ફિમેલ શબ્દ ત્યાં મેલ, જ્યાં મેલ હોય ત્યાં ફિમેલ, મતલબ કે જાતિ બદલવાની છે. સમજાય છે? સ્ત્રીલિંગમાંથી પુલ્લિંગ અને પુલ્લિંગમાંથી સ્ત્રીલિંગ. ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં કહું ને, આપણી કાઠિયાવાડી ભાષામાં કહું ને, તો સ્ત્રીલિંગ હોય તો પુલ્લિંગ કરવાનું અને પુલ્લિંગ હોય તો સ્ત્રીલિંગ કરવાનું. ધેટ્સ ઇટ. બીજી કોઈ માથામાં કોટ નહીં. ચાલો એનું એકાદું એક્ઝામ્પલ જોઈએ આપણે. માર્ચ 2020 માં પૂછાયું હતું, there was a handsome prince. તો અહીંયા શું કીધું છે? બ્યુટીફુલ પ્રિન્સેસ. બ્યુટીફુલ પ્રિન્સેસ, તો આને જેન્ડર ને લગતા ચેન્જીસ કહેવાય. તો જ્યાં જ્યાં મેલ વર્ડ હશે ત્યાં ત્યાં ફિમેલ વર્ડ આવશે, જ્યાં જ્યાં ફિમેલ વર્ડ હશે ત્યાં ત્યાં મેલ વર્ડ આવશે. આમાં ફિક્સ ન હોય. જેવી રીતે ટેન્સમાં ફિક્સ હતું ને કે પાસ્ટ હોય તો પ્રેઝન્ટ જ કરવાનું, અહીંયા એવું નહીં આવે. મેલ હોય તો ફિમેલ કરી દેવાનું, ફિમેલ હોય તો મેલ કરી દેવાનું, બીજું કાંઈ નહીં ભાઈ, એકની એક વસ્તુ નહીં રાખવાની, બરાબર ને? ચાલો જોઈએ આપણે. તો he became the king after the death of his father. તો અહીંયા તમને શું આપ્યું છે? he. તો ચાલો he નું આપણે શું કરીએ? she કરીએ. became the king, તો king માટેનું શું આવશે? હવે પ્રિન્સેસ છે તો કિંગ ની જગ્યાએ શું આવશે? ક્વીન આવશે, રાણી આવશે, તો ક્વીન કરીએ. આફ્ટર ધ ડેથ ઓફ હિઝ ફાધર ની જગ્યાએ શું આવશે? હર મધર. તો ફાધર આપેલું છે એની જગ્યાએ શું આવશે? મધર આવશે. અહીંયા ફરીથી તમને હી આપ્યું છે તો એ હી નું શું થઈ જશે? શી થઈ જશે. ધેન રાઇડ ઓન હિઝ ફેવરિટ હોર્સ, તો અહીંયા તમને હિઝ આપેલું છે એની જગ્યાએ હર ફેવરિટ હોર્સ, તો હોર્સ નું શું થઈ જશે? મેર થઈ જશે, MARE, અથવા તો આવું જ કંઈક સ્પેલિંગ થાય, બરાબર ને? MERE. સમજાઈ ગયું? તો જ્યાં મેલ હોય ત્યાં તમારે ફિમેલ કરવાનું, જ્યાં ફિમેલ હોય ત્યાં તમારે મેલ કરવાનું. બસ આટલા શબ્દ ચેન્જ કરો એટલે 2 માંથી 2 માર્ક્સ તમારા, ચૂટકીમાં તમારા માર્ક્સ. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ એ પહેલા માય ડિયર સ્ટુડન્ટ જોઈ લો, શિક્ષકોએ કહેવાય ને કે ભાઈ ગુજરાતના સર્વશ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા ધોરણ 10 માટે ગણિત શિક્ષકની બુક, ધોરણ 10 માટે વિજ્ઞાન, એ પણ રિઝનેબલ પ્રાઇસ સાથે, સમજૂતી સાથે, સવાલ સાથે, IMP ક્વેશ્ચન સાથે તમને એક જ બુકમાં મળી જશે.
ત્યારબાદ સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, આ બધી બુકોની સેમ વિશેષતા. ઇંગ્લિશની ટેક્સ્ટ બુક, ઇંગ્લિશની ગ્રામર બુક, ત્યારબાદ સંસ્કૃતની બુક. દેન આફ્ટર હું વાત કરું ઇંગ્લિશ મીડિયમમાં તો મેથેમેટિક્સ અવેલેબલ છે, સાયન્સ અવેલેબલ છે, સોશિયલ સાયન્સ અવેલેબલ છે, ઇંગ્લિશની બુક અવેલેબલ છે, ગુજરાતીની બુક અવેલેબલ છે. અને બાર કોમર્સની જો હું વાત કરું તો વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે તમારું એસપીસીસી, તમારું બીએ, તમારું ઇકોનોમિક્સ અને ઇંગ્લિશની બુક પણ હવે તમને મળી જશે. અને ટૂંક સમયમાં તમને 9મા ધોરણની ગ્રામરની બુક પણ મળી જશે. ઓકે, તો ઇન્ક્વાયરી કરો. આ પણ નંબર તમે યાદ રાખી લો, ગોખી લો, યાદ રાખી લો, જપી લો. તમારે ઇન્ક્વાયરી કરવી હોય તો જાણી લો, પૂછી લો, પ્રાઇસ વિશે જાણી લો, બુકની વિશેષતા ડીપમાં જાણી લો, ખૂટશે નહીં. એટલી આની વિશેષતાઓ છે તમારા માટે, કહેવાય ને કે ભાઈ કામની વસ્તુ છે. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. એના પછી સિંગ્યુલર, પ્લુરલ અને નંબર, મતલબ કે સિંગ્યુલર, પ્લુરલ અને નંબર આ બંનેને એક જ કહેવાય. સિંગ્યુલર પ્લુરલ એટલે એક વચનમાંથી બહુવચનમાં, અને નંબર એટલે સંખ્યા ફેરવવી. એટલે એક વચન હોય ત્યાં બહુવચન, અને બહુવચન હોય ત્યાં તમારે શું કરવાનું છે? એક વચન કરવાનું છે. જેમ કે અ બોય હોય તો બહુવચન બોયઝ થાય, ભાઈ અ બોય નું બોયઝ થાય, બોયઝ હોય તો અ બોય થાય, અ મેન હોય તો મેન થાય, મેન નું મેન હોય તો અ મેન થાય, ધીસ હોય તો ધીસ થાય, ધીસ હોય તો આ ધીસ થાય, ધેટ હોય તો ધોઝ થાય, ધોઝ હોય તો ધેટ થાય. એન એપલ હોય તો એનું બહુવચન એપલ્સ થાય અને એપલ્સ નું એન એપલ થાય. હી હોય તો ધે થાય, ધે હોય તો હી થાય, અ ટ્રી હોય તો ટ્રીઝ થાય, ટ્રીઝ હોય તો અ ટ્રી થાય, અ વુમેન હોય તો વિમેન થાય, વિમેન હોય તો અ વુમેન થાય, અ સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટ્સ થાય, સ્ટુડન્ટ્સ હોય તો અ સ્ટુડન્ટ થાય, અ સન હોય તો સન્સ થાય, સન્સ હોય તો અ સન થાય, અ ડોટર હોય તો ડોટર્સ થાય, ડોટર્સ હોય તો અ ડોટર થાય, એન આઉલ હોય તો આઉલ્સ થાય, આઉલ્સ હોય તો એન આઉલ થાય. જો બોલો તો ઝડપથી, તમને શું લાગે બોલું હેલું છે? જો બોલો બોલો તો જરાક, મારી જેટલી સ્પીડ થી બોલીને બતાવો તો હું માનું હા તમને બહુ સારું અંગ્રેજી વાંચતા આવડે છે. જો એટલું ઝડપથી વાંચી શકતા હોય તો માની લો કે હા તમને ઝડપથી અંગ્રેજી વાંચતા આવડે છે. બરાબર, ચાલ જોઈએ હવે એનું પણ એક સરસ મજાનું એક્ઝામ્પલ. એ પહેલા મેં તમને કહ્યું હતું, ખબર છે કે ભાઈ મેમ કઈ રીતે ખબર પડે કે વેન્ટ જે છે ભૂતકાળનું રૂપ છે? કઈ રીતે આઈડિયા આવે કે ભૂતકાળનું રૂપ છે, એ ભૂતકૃદંતનું રૂપ છે, એ પછી મતલબ કે કયા ફોર્મનું છે? V1 છે, V2 છે, V3 છે, V4 છે, V5 છે, આઈએનજી નું રૂપ છે, એસકેએસ, મતલબ કે કઈ રીતે ખ્યાલ આવે? તો એ ખ્યાલ ડિટેલમાં વિદ્યાકુલ એપ્લિકેશન કે જ્યાં ધોરણ 10 માટે ટોપર બેચ ચાલી રહી છે, અને ધોરણ 12 માટે એટલે કે ટોટલ 9 થી લઈને 12 ધોરણ સુધી ચારે ધોરણ માટે ટોપર બેચ ચાલી રહી છે. એ ટોપર બેચના લાઈવ લેક્ચરમાં તમને એ થિયરી મળી જશે. જો લાઈવ લેક્ચર તમે અટેન્ડ ન કરી શકો તો રેકોર્ડેડ લેક્ચરમાં તમને મળી જશે. અને ત્યાં પણ નથી થતું તો ડાઉટ સોલ્યુશન તો તમને આપવામાં જ આવે છે. ડાઉટ સોલ્યુશન તો આપવામાં જ આવે છે. ચલો આ ત્રણમાંથી કોઈ પણ જગ્યાએ નથી સમજાતું તો ફૂલ યર તમને ભણાવવામાં પણ આવે છે. તમે ગમે ત્યારે મતલબ કે પૂછી શકો છો. લેક્ચરની નોટ્સ આપવામાં આવે છે, બેસ્ટ રિઝલ્ટ આપવામાં આવે છે, વોટ્સઅપ સપોર્ટ પણ આપવામાં આવે છે. મતલબ કે તમે અહીંયા સેટિસ્ફાઈ ન થાવ તો બીજા સ્ટેપ પર જઈ શકો, બીજા સ્ટેપે સેટિસ્ફાઈ ન થાવ તો ત્રીજાએ નહીં તો ચોથાએ છે, ચોથાએ ન જાવ તો પાંચમાએ, અને પાંચમાએ પણ સેટિસ્ફાઈ ન થાવ તો તમને છઠ્ઠો સ્ટેપ પણ આપવામાં આવે છે. ઇવન વોટ્સઅપ સપોર્ટ શિક્ષકોના નંબર દ્વારા તમને વોટ્સઅપ સપોર્ટ કરવામાં આવે છે. એટલે યાર તમે કદાચ એક બાજુએ હાર માની જાઓ કે ન સમજાણું, બીજી વાર હાર માની જાઓ ન સમજાણું, ત્રીજી વાર હાર માની જાઓ ન સમજાણું, પણ છેલ્લે સુધી તમને મદદ કરશે. જ્યાં સુધી બનશે ને ત્યાં સુધી તમને આ ટીમ મદદ કરતી રહેશે. જો કે કરતી હતી, કરે છે અને કરતી રહેશે. આ સપનું ખાલી વિદ્યાકુલના જે ઓનર છે એમનું નહીં, પરંતુ વિદ્યાકુલની ટીમનું પણ છે. તો કેમ ના આપણે મળીને આપણા બધાનું સપનું બનાવીએ અને ગુજરાતનું જે કહેવાય ને કે શિક્ષણ માટેનો અથવા તો પાસિંગ જે રેશિયો છે, પાસિંગ રેશિયોને વધારે ઊંચો બનાવી દઈએ. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ, એક્ઝામ્પલ સોલ્વ કરીએ. ધેટ બોય ઇઝ eating a mango. તો those boys are eating mangoes. તો that નું બહુવચન those, boy નું બહુવચન boys, each નું બહુવચન are, eating a mangoes નું બહુવચન સોરી a mango નું બહુવચન mangoes. ચાલો તો શબ્દને આપણે બહુવચનમાં ફેરવીએ. This girl is peeling a potato.
તો ધીઝ આપેલું છે એ ધીઝ નું શું થશે? આ ધીઝ થશે. ગર્લ આપેલું છે તો ગર્લ નું બહુવચન ગર્લ્સ થશે. ઇઝ આપેલું છે તો ઇઝ નું બહુવચન આર થશે. સ્પેલિંગમાં તો કોઈ બહુવચન નહીં થાય કારણ કે ક્રિયાપદ છે. જે અ પોટેટો આપેલું છે એ પોટેટો નું શું થઈ જશે? પોટેટોઝ થઈ જશે. શું થઈ જશે? પોટેટોઝ થઈ જશે. ત્યારબાદ ધેટ આપેલું છે તો એ ધેટ નું ધોઝ થશે. વુમન આપેલું છે તો વિમેન થઈ જશે. ઇઝ આપેલું છે તો ઇઝ નું આર થઈ જશે. એ આર મિલ્કિંગ ક્રિયાપદનું આઈએનજી નું રૂપ છે તો મિલ્કિંગ નું મિલ્કિંગ રહેશે. અ કાવ આપેલું છે તો કાવ નું શું થઈ જશે? કાવ્સ થઈ જશે. છે ને ઈઝી? બસ આવું જ તમને એક્ઝામમાં પૂછાતું રહેશે, આવું જ એક્ઝામમાં આવતું રહેશે. તો ડુ ઇઝ ડાયરેક્ટ નો જે પહેલો ક્વેશ્ચન છે, ડુ ઇઝ ડાયરેક્ટ નો જે પહેલો ક્વેશ્ચન છે એ પહેલો ક્વેશ્ચન મતલબ કે ડુ ઇઝ ડાયરેક્ટ માં જે બે પાર્ટ પડે છે ટુ એન્ડ ટુ, તો એમાં કાં તો આ હોઈ શકે કાં તો આ હોઈ શકે. આ બે માંથી કોઈ પણ એક કે જેમાં કાં તો તમને ટેન્સ પૂછાશે કાં તો તમને કોઈ પણ વસ્તુ પૂછાશે. બરાબર? ટેન્સ પૂછાશે કાં તો જેન્ડર પૂછાશે કાં તો નંબર પૂછાશે. આમાંથી તમને કોઈ પણ વસ્તુ પૂછાઈ શકે. અને ત્રણે ત્રણ વસ્તુ મેં તમને કરાવી દીધી. હવે ડુ ઇઝ ડાયરેક્ટમાં આપણા એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બાકી રહ્યા. હવે એના માટે આપણે નેક્સ્ટ સેશન અરેન્જ કરીશું. ડુ ઇઝ ડાયરેક્ટનો પહેલો પાર્ટ જ હજી કમ્પ્લીટ કર્યો છે. બીજો પાર્ટ આવશે કમિંગ સૂન. એની પહેલા જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમારી પાસે આ નંબર છે, કોલ કરી લેજો. આપણી યુટ્યુબ ચેનલ છે, વિદ્યાકુલ એપ્લિકેશન છે, ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી છે, ફેસબુકમાં પણ છે, તો ત્યાં જોડાવાનું બિલકુલ પણ નહીં ભૂલતા. ઓકે, ચાલો તો અહીંયા સુધી આજનો સેશન રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે, તગડા ટોપિક સાથે. અને આઈ હોપ કે તમને જે વસ્તુ કરવાની કીધી છે થઈ જશે. એક તો તૈયારી સૌથી પહેલી વસ્તુ છે અને એ છે તૈયારી. પછી એના પછી બીજી બધી વસ્તુ આવશે, લાઈક શેર સબસ્ક્રાઇબ, એના પછી એ બધી વસ્તુ આવશે. પણ સૌથી પહેલી વસ્તુ તૈયારી. એ જ આપણો ગોલ છે, એ જ આપણું લક્ષ્ય છે. પછી બીજી પ્રાયોરિટી, તમને એમ લાગતું હોય કે ખરેખર વિદ્યાકુલની ટીમ મહેનત કરી રહી છે, તમારા માટે મહેનત કરી રહી છે, તો ચોક્કસથી લાઈક આપજો, ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો અને ચોક્કસથી કમેન્ટ કરજો આઈ એમ વિનર. અને આ કમેન્ટ કરવાથી તમને ખબર છે તમારી અંદર શું ચેન્જીસ આવશે? આઈ એમ વિનર, આઈ એમ વિનર, આઈ એમ વિનર બોલો તો ખરા 5 મિનિટ. એક અલગ જ પ્રકારનો કોન્ફિડન્સ તમારી અંદર આવશે, એક અલગ જ પ્રકારનો આત્મવિશ્વાસ તમારી અંદર આવશે. જેવી રીતે યોગા કરવાથી આપણું શરીર સુમેળ બને છે, લચીલાપણું બને છે ને, સેમ એવી જ રીતે આ શબ્દ બોલવાથી તમારું માઇન્ડ ફ્રેશ થાય છે. આ શબ્દ બોલવાથી તમારા મનમાં આત્મવિશ્વાસ આવે છે. એટલે આ તમને એમ લાગતું હોય કે ખાલી કમેન્ટ કરવા ખાતર, દિલથી કમેન્ટ કરજો. તમારી અંદર ચેન્જીસ તમને જોવા મળશે જો રેગ્યુલર તમે આ ફોલો કરો છો. હું તો એમ કહું કે ખાલી કમેન્ટ નહીં, તમારી ડાયરીમાં તમે લખો, તમારી બુકમાં તમે લખો, આઈ એમ વિનર, આઈ એમ વિનર, આઈ એમ વિનર. ડેફિનેટલી ચેન્જીસ જોવા મળશે. ચાલો તો અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.